નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓને આપણા ચેનલ પર હાર્દિક સ્વાગત છે. બધા જ વિદ્યાર્થીઓ, તમારા મનમાં એક ડાઉટ હમણાં બી ચાલી રહ્યો હશે કે જે આપણે બોર્ડ પરીક્ષા 2025ની અંદર આપણને લોકોને કેટલા સુધી ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે. કેમ કે અમુક વિદ્યાર્થીઓને મને કોમેન્ટ આવતું હતું કે સર, જે અમે લોકોને 8 માર્ક્સ, 10 માર્ક્સ અથવા 5 માર્ક્સ જે અમે લોકોને ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે કે નથી. તો સંપૂર્ણ જાણકારી તમે લોકોને વિડીયોમાં સુધી મને મળી જશે. તો વિડીયોમાં સુધી મને રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો અને વિદ્યાર્થીઓ આપણે ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે વિદ્યાર્થીઓ. તો બધા જ વિદ્યાર્થીઓને મને કોમેન્ટ આવતું હતું કે સર, જે અમે લોકોને 1, 2, 3, 4 માર્ક્સ ગ્રેસિંગ માર્ક્સ મળી જશે અથવા હું ફેલ થઈ જઈશ સર, અથવા મને એટલા માર્ક્સ જોવે છે ગ્રેસિંગની અંદર સર નહીં તો બાકી હું આ વર્ષે ફેલ થઈ જઈશ. તો વિદ્યાર્થીઓ, તમે લોકોને આ વસ્તુની જે ટેન્શન લેવાની નહીં રહેશે. વિદ્યાર્થીઓ, તમે લોકોને એક વસ્તુ ખબર હશે વિદ્યાર્થીઓ, ગઈ વખતેથી કરીને આ વખતે જે તમારું સારું રિઝલ્ટ આવવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ, જેવી રીતે બધા પેપર ચેક થયા હતા પછી જે ટીચરનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું તો એમાં બધા ટીચરે કીધું હતું કે આ વખતે જે તમારું 85 to 84% પાસ થવાનું રેશિયો છે. વિદ્યાર્થીઓ, તો તમે લોકોને પહેલું તો આ વસ્તુ દિમાગથી કાઢી દેવાની કે જે અમે લોકોએ ફેલ થઈ જશું, આપણે પોઝિટિવ વિચારવાનું છે કે આપણે પાસ થઈ જશું અને આપણું પેપર સારું ગયું છે. તો તમે લોકોને ત્યાં થોડું ટેન્શન ઓછું થઈ જશે. વિદ્યાર્થીઓ, બીજી વાત વિદ્યાર્થીઓ, તમે લોકોએ જે સારું પેપર લખીને આવ્યા છો તો ટીચર બી એફર્ટ મારશે તમે લોકોને પાસ કરવાના. જેવી રીતે બીજા વિદ્યાર્થીઓને જોતા હોય 1-2 માર્ક્સ તો એ લોકો આપી દઈને પાસ કરી દે છે વિદ્યાર્થીઓ. અને તમારા રિઝલ્ટની અંદર સ્ટાર કરીને ઉપર જે માર્ક્સ લખેલા હોય છે એ ગ્રેસિંગ માર્ક્સ હોય છે. વિદ્યાર્થીઓ, એ તમારા જે માર્કશીટ બનશે એમાં બી દેખાવામાં આવશે વિદ્યાર્થીઓ કે તમે લોકોને ગ્રેસિંગ આપીને પાસ થયા છો. વિદ્યાર્થીઓ, હવે વિદ્યાર્થીઓને આ કોમેન્ટ આવતું હતું કે સર, જે અમે લોકોને કેટલા સુધી ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે. વિદ્યાર્થીઓ, એ ટોટલી તમારા પેપર પર ડિપેન્ડ કરે છે. વિદ્યાર્થીઓ, તમે લોકો કેવી રીતે પેપર લખીને આવ્યા છો અને કેવી રીતે અટેમ્પ કરીને આવ્યા છો અને તમારું ટીચર પર બી ડિપેન્ડ કરે છે, એ કેવી રીતે ચેક કરે છે. વિદ્યાર્થીઓ, તો તમે લોકોની જે એ પર ટીચર પર ડિપેન્ડ રહેવું પડશે કે જે ટીચર તમે લોકોને કેટલા માર્ક્સ આપી શકે છે. એમ આપણે જે ગઈ વખતનું રિઝલ્ટ જોવા જઈએ વિદ્યાર્થીઓ, તો બધા જ વિદ્યાર્થીઓને 5 થી 7, 8 માર્ક્સ સુધીની ગ્રેસિંગ માર્ક્સ મળી છે. અમુક વિદ્યાર્થીઓને તો 10 માર્ક્સની બી ગ્રેસિંગ મળી છે. વિદ્યાર્થીઓ, આપણે પાસે સ્ક્રીનશોટ પડ્યું છે, તમે લોકોને જોતું હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરજો અથવા મને ઇન્સ્ટાગ્રામ પર DM કરી દેજો, તો તમે લોકોને હું રિઝલ્ટ આપી દઈશ. અને વિદ્યાર્થીઓ, તમે લોકોને આવી જ માહિતી માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરો અને વિદ્યાર્થીઓ તમે લોકો ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. કંઈ ડાઉટ હોય તો તે બી પૂછી શકો છો. થેન્ક યુ ફોર